હા એ દઉં કોલ હું ઇંગ્લિશમાં આવું થયું કાલ સાંજે. નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું અમારી ચેનલ પીવી ન્યૂઝમાં. તો જ્યાં મિત્રો ભાવનગરમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તેમાં એક લઠ્ઠાકાંડ પકડાયો છે. તેમાં ભાવનગરના ઘણા વિસ્તારોમાં લઠ્ઠાકાંડ વેચાતો હતો, જે દારૂમાં ઇથેનોલ ભેળવી અને તેમાં ભેળસેળવાળો દારૂ કરીને વેચવામાં આવતો હતો. તે ત્યાંની જનતા લોકો ત્યાંથી ખરીદતા અને ત્યાંથી તેનું સેવન કરતા. તો મિત્રો, આ લઠ્ઠાકાંડને લઈને ભાવનગરમાં હાહાકાર મચી ગયો છે. કારણ કે મિત્રો, ઘણી પત્નીઓના પતિઓ અને ઘણી ભાઈઓના બહેનો ઉજળી ગયા છે. કારણ કે અત્યાર સુધીના આંકડા મુજબ 2 વ્યક્તિના મૃત્યુ નીપજ્યા છે. પણ હાલમાં સરકારી આંકડા મુજબ 2 છે, પણ ખરેખર 4 વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને 15 થી 20 લોકોને હોસ્પિટલ ખસેડાયા છે. તો આ લઠ્ઠાકાંડ નિમિત્તે ભાવનગર અને અન્ય સહિતના તેના આજુબાજુના વિસ્તારોમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે દારૂમાં ઇથેનોલ ભેળવી અને અમુક ઝેરી દવાઓ ભેળવી અને તેનું વેચાણ કરવામાં આવે છે. અને આ મિત્રો, તમે જાણો છો કે ગુજરાતમાં અત્યારે દારૂબંધી છે અને આમ તો જોઈએ તો ઘણા સમયથી દારૂબંધી છે. તો આ દારૂબંધીના સમયમાં પણ ગુજરાતમાં જોઈએ એટલું અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે. હપ્તા ઉઘરાવી અને દારૂનું વેચાણ કરવાની છૂટ આપે છે. તો તેવા સમયમાં આ રીતે ચોખ્ખો દારૂ નહીં, પરંતુ ભેળસેળવાળો દારૂ વેચી અને અત્યારે આ સમયમાં કોઈ દારૂ પી તો તે કોઈ ગરીબ માણસો હશે અને તે કાંઈ બહાર કામવા ગયા હોય અને ત્યાં કોઈ દારૂનું વેચાણ કરતો હોય અને ત્યાંથી તે દારૂ લઈ અને તેનું ગુજરાન ચલાવતો હોય છે. તો અત્યારે આવા લઠ્ઠાકાંડમાં જે વ્યક્તિ ફસાઈ ગયો હોય તેનું અત્યારે કોણ થાય? કારણ કે મિત્રો, અત્યારે તમે જાણો છો કે અત્યારે એકય ગામ બાકી નથી દારૂ વેચવાનું. તો તમે આના વિશે શું કહીશો, આ લઠ્ઠાકાંડ વિશે? અને ગુજરાતમાં હાલમાં દારૂબંધી છે, તો ગુજરાતના આપણે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને તમે શું જણાવશો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ભાવનગર શહેરમાં સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડને લઈને ભાવનગરથી લઈને ગાંધીનગર સુધી હાહાકાર મચી ગયો છે. ભાવનગરને કલંક લાગે તેવી આ ઘટના ઘટી છે. ઇંગ્લિશ દારૂનું સેવન કર્યા બાદ આ સમગ્ર મામલો બહાર આવ્યોનું સામે આવી રહ્યું છે. ભાવનગર સરટી હોસ્પિટલના કેમ્પસમાં અત્યારે અલાયદો વોર્ડ છે તે ઊભો કરવામાં આવ્યો છે. 15થી વધુ લોકો સરટી હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ 15થી વધુ લોકો સારવાર હેઠળ છે. એટલે કહી શકાય કે લોકો અત્યારે 30થી વધુ લોકો છે તે સારવાર હેઠળ છે. સત્તાવાર રીતે 2 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનો આંકડો છે તે ભાવનગર એસપી અને ભાવનગર કલેક્ટર આપી રહ્યા છે. પરંતુ અમારો પાસે જે આંકડા આવી રહ્યા છે તે 6 થી વધુ લોકોના મોત થયા હોવાની વાત સામે આવી રહી છે. આ મામલે અત્યારે જે લોકો છે જેમણે ઇંગ્લિશ દારૂ અથવા તો જે સેવન કર્યું હતું તેને આપણે સીધી વાત કરીશું. શું આપનું નામ છે, ક્યાંથી આવ્યા છો? હર્ષદભાઈ રાઠોડ, અકવાડાથી. અચ્છા હર્ષદભાઈ, શું સેવન કર્યું હતું તમે? આલ્કોહોલ. અચ્છા, અને ક્યાંથી લાવ્યા હતા? શિવાજી સર્કલ. શું કહેશો, આ ઝેરી દારૂ પીધા પછી તમારી તબિયત લથવી છે? આવું પીવું જોઈએ? પરિવારોના માળા ઉજળી જતા હોય છે. ખરેખર આવડા સેવન ન કરાય. ક્યાંથી લીધો હતો દારૂ તમે? શિવાજી સર્કલ. ત્યાં કોણ વેચે છે? ત્યાં નામ નથી ખબર. ઇંગ્લિશ દારૂ હતો કે દેશી દારૂ? ઇંગ્લિશ દારૂ હતો. અચ્છા, કયો હતો બોટલ? બોટલ રોઝ ટેગ હતી. અચ્છા, કેટલા રૂપિયામાં લીધી હતી? 1100 રૂપિયા, 1100-1200 સમથિંગ. અચ્છા, અને ઘરે આવીને આપી ગયા હતા કે તમે ત્યાં સર્કલે લેવા ગયા હતા, શિવાજી સર્કલે? હું જ ક્યાં અવેલેબલ છે દારૂ ભાવનગરમાં? આસાનીથી મળી જાય છે શિવાજી સર્કલ? ના, એટલે ઘણીવાર હોય છે, ન હોય, ક્યારેક એવું હોય. શું કહેશો હવે? લોકોને શું અપીલ કરશો? તમે ભોગ બન્યા છો, અન્ય લોકોના? ન કરાય આ વસ્તુ કોઈ દિવસ. ક્યારે પીધું હતું? 17 તારીખે સાંજે. લોકો કહી રહ્યા છે કે આ ન કરવું જોઈએ. શિવાજી સર્કલ ખાતેથી માત્ર 1100 રૂપિયામાં મોત છે તે તેમણે ખરીદ્યું હતું. તેમને ખબર નહોતી કે આ દારૂ છે તે ઝેરી દારૂ છે. રોયલ સ્ટેગની પણ અહીંયા વાત આવી રહી છે. અન્ય વ્યક્તિ છે આપણી સાથે, તેમને પણ પૂછીશું. શું નામ છે આપનું? આપનું નામ? અચ્છા, કયો? આપણે પણ ઇંગ્લિશ દારૂ પીધો હતો કે દેશી પીધો હતો? જે બોલવું હોય તમારે. લોકો છે તે અત્યારે બોલવાથી ના પાડી રહ્યા છે, પરંતુ તેમણે પણ ચોક્કસથી આ લોકોએ સમજવું જોઈએ કે આ મોત છે તે ખૂબ જ 1100 રૂપિયા હોય કે 1000 રૂપિયા મોંઘું પડતું હોય છે. કારણ કે પરિવારનો માળો છે તે વિખેરાઈ જતો હોય છે. માટે આ છે વ્યસન છે તે ન કરવું જોઈએ તેવું પણ લોકો છે કહી રહ્યા છે. અન્ય જે લોકો છે તેમને પણ પૂછીશું. શું નામ બાપુ આપનું? આપણું નામ જયુભા ઘનોભા ગોહિલ. બાપુ, શું કહેશો, ક્યાંથી દારૂ લીધો હતો અને કયો લીધો હતો? રોજ ટક લીધું હતું, જંજા ગામમાં પીધું હતું. અચ્છા, કયા ગામમાંથી આપના દ્વારા લેવામાં આવ્યું? ખરખડેથી. અચ્છા, અને કોની પાસેથી લીધું હતું? એ તો ત્યાં દંબાઈ પાસેથી.
અચ્છા અને ઇંગ્લિશ દારૂ છે? હા ઇંગ્લિશ હતું. અચ્છા કેટલામાં આપે લીધું હતું? 1000 રૂપિયામાં. 1000 રૂપિયામાં. અને આપે અચ્છા કોણે તોડ્યું? એને તોડ્યું તો અમે પીધું તો બબે. અચ્છા એટલે વેચે છે કે? ના ના એ ખ્યાલ નથી, આપણે લાવી દીધું હતું. આમ સામાન્ય છે તે દારૂ છે ત્યાં ખરકડી ગામમાં સામાન્ય રીતે મળી જતો હોય છે, અવેલેબલ હોય છે? ના ના આપના જ ખરકડી ગામમાં એક પાર્ટી યોજાઈ હતી, આપ તેમાં હતા કે? એમાં નહોતા. એમાં નહોતા. અચ્છા. શું કહેશો બાપુ, આ જે દારૂનું સેવન કરવાથી પરિવાર છે તે મુશ્કેલીમાં મુકાઈ જતો હોય છે, આ ન કરવું નળો નીકળે એટલે બંધ કરી દેવાનો. અહીંથી નળો એમ નીકળે એટલે બંધ કરી દેવાનું. લોકોના બધાય માટે અને અમારા ખરકડી માટે પૂરું. અન્ય લોકોને તમે શું કહેવા માંગશો કે આ ન કરવું જોઈએ? આ ન કરવું જોઈએ, અન્ય લોકોને ન કરવું જોઈએ અને ખરકડી ગામને ન કરવું જોઈએ. લોકો છે અત્યારે હોસ્પિટલના બિછાને છે, તેમનું કહેવું છે ચોક્કસથી 1000 રૂપિયામાં તેમણે આ મોત છે તે ખરીદ્યું હતું કે આ ન વસ્તુ આપણે કરવી જોઈએ. અન્ય પણ એક વ્યક્તિ છે, તેમને પણ પૂછીશું. શું નામ છે ભઈલા આપનું? લાલાભાઈ અચ્છા ક્યાંથી આવ્યા છો? કોકરાથી. અચ્છા ક્યાંથી દારૂ લીધો હતો તમે? બોલું દારૂ ક્યાંથી લીધો હતો? બોલવું આ પણ ક્યાંથી લીધો હતો એમ પૂછું છું. ને અમારે પડકે છે અચ્છા કોની પાસેથી? જગદીશભાઈ ભાઈ. સોરી? જગદીશભાઈ. અચ્છા કેટલામાં લીધો હતો? એમને લીધું હતું. અચ્છા કઈ બોટલ હતી? એ તો મને એને ખ્યાલ નહીં. અચ્છા રોજ રેગ્યુલર મળી જાય છે દારૂ ત્યાં અવેલેબલ હોય છે? ના ના હું પીતો જ નથી એમ રોજ. અચ્છા આપણે પીતા નથી કેટલા કાર લોકોએ પીધો હતો? 4 જણા 4-5 જણા બધાની તબિયત બગડી છે? બધાને. અચ્છા બધાને અહીંયા દાખલ કર્યા છે? હા બધાને. લોકો છે તે કહી રહ્યા છે, વર્તેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ શું કહી રહ્યા હશે, શું ઘોર નિંદ્રામાં સૂતા છે? આ વર્તેજ પોલીસ સ્ટેશનના તાબામાં આવતા જે ગામો છે તેમાં ખુલ્લેઆમ વિદેશી દારૂ છે તે અવેલેબલ છે, લોકોના મોત થઈ રહ્યા છે અને એક તરફ લોકો છે તે અહીંયા પહોંચ્યા છે. અન્ય પણ એક અલાયદો વોર્ડ છે તે ઊભો કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ પણ અહીંયા અત્યારે તપાસ કરી રહ્યા છે. તેના તમે સીધા લાઈવ દ્રશ્યો છે તે નવજીવન ન્યૂઝ ઉપર અત્યારે જોઈ રહ્યા છો. અહીંયા પણ અત્યારે એક અલાયદો વોર્ડ છે તે ઊભો કરવામાં આવ્યો છે અને લોકોની સારવાર છે તે યોગ્ય સારવાર થાય તેને લઈને પણ ભાવનગર સરટી હોસ્પિટલ તંત્ર છે તે સજ્જ છે. ભાવનગરનું વહીવટી તંત્ર પણ અત્યારે સજ્જ છે. તમામ માહિતીઓ છે તે અત્યારે મેળવવામાં છે તે આવી રહી છે. લોકોની અત્યારે અહીંયા સારવાર છે તે ચાલી રહી છે. તમે તેના સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને એક એક માહિતી છે તે એકત્રિત કરી રહ્યા છે કે ક્યાંથી આ દારૂ ખરીદવામાં આવ્યો હતો, કેટલા લોકો દ્વારા પીવામાં આવ્યો છે, કોના દ્વારા છે તે આ ખરીદાયો હતો, કયા ગામમાંથી ખરીદાયો તેવી બારીક અત્યારે તપાસ છે તે થઈ રહી છે અને અધિકારીઓ પણ તમામ માહિતીઓ છે તે અત્યારે મેળવી રહ્યા છે. તેના સીધા દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો. નવજીવન ન્યૂઝ છે તે પળે પળની વિગત છે તે આ ઘટનાને લઈને આપને આપતું રહેશે. અન્ય એક જે વ્યક્તિ છે તેમને દાખલ કર્યા છે, તેમના પરિવારજનો છે તેમને પણ પૂછીશું. બેન શું કહેશો, આપના જે સગા છે તેમને દાખલ કર્યા છે? મારા હસબન્ડ છે અચ્છા એ ઓલો દારૂ પીધું માટે આવું થઈ ગયું મારા પતિને. અચ્છા કયા ગામથી આવો છો આપ? અમે અહીંયા નવા ગામથી. અચ્છા અમારું રેગ્યુલર દારૂ મળી જાય છે નવા ગામમાં? હા એ બોલો હું ઇંગ્લિશમાં આવું થઈ ગયું કાલ સાંજે. અચ્છા શું કહેશો, અનેક લોકોના મોત થયા છે, અનેક લોકો સારવાર હેઠળ છે, અનેક લોકોના પરિવાર ઉજળી જતા હોય છે. આપ નથી કહેતા આપના પતિને ક્યારે આ ન પીવું જોઈએ? અમે તો ઘણી વાર કહો એટલે માનતા નથી. આપણે શું કરવા, દારૂ વાળા વેચવા વાળાને ખબર પડવા જોઈએ ને. હા એટલે ગામમાં કેટલા લોકો વેચે છે? એ આમ બધાય વેચે, અમને થોડી ખબર. અમે કામ કરવા આયા બીજા ગામથી. સરકારને શું કહેશો, એક મહિલા તરીકે? 1960 થી ગુજરાતમાં તો દારૂબંધી છે, માત્ર કાગળ ઉપર છે. અનેક પરિવારોના માળા આજે ઉજળી ગયા છે. તમારા પતિ પણ અત્યારે સારવાર લઈ રહ્યા છે. સરકારને હું દારૂ બંધ કરે તો હારો, તો આખી ઘર બગડી જાય, આખી સંસાર બગડી જાય. દારૂ બંધ કરે તો હારું, અમારી જિંદગી બગડી જાય, ઘર બગડી જાય. દારૂ હારો નથી, હારો દારૂ બંધ કરવાનું હારો. અમે એક રોટલી કમાવા માટે આવ્યા, અમારા હસબન્ડને આવું થઈ ગયું. ક્યાંથી આપ આવ્યા છો બેન ગુજરાતમાં? અમે સુરેન્દ્રનગર રુદ્રેજ. હા સરકાર તમે આ જે ઈશારો છે લોકો કહી રહ્યા છે, ભીની આંખે કહી રહ્યા છે. તમે જો જાગતા હો, ભાવનગર પોલીસ તો જાગી છે, પરંતુ ઘોડા છૂટી ગયા બાદ હવે તબેલે તાળા મારવા ભાવનગર પોલીસ નીકળી છે. રાજ્યના ડીજીપીએ તપાસના આદેશો આપી દીધા છે. એસએમસી હવે તપાસ કરશે, પરંતુ ભાવનગરના અનેક ગામોમાં, ભાવનગરના અનેક સિટીમાં ઇંગ્લિશ દારૂ છે તે આસાનીથી મળી જતો હોય છે. તો કોના ચાર આ બુટલેગર હાથ છે તે આ બુટલેગરો ઉપર હોય છે? આસાનીથી દારૂ મળી જતો હોય છે. લોકો તમે સાંભળ્યું તેમ કહી રહ્યા છે,
મહિલા છે રડતી આંખે તેણે કીધું કે અમારો પરિવાર ઉજળી જતો હોય છે, અમે મજૂરી કરવા માટે આવતા હોઈએ છીએ પણ દારૂ વેચાય છે, દારૂ પીવે છે. અન્ય લોકો પણ આપણી સાથે જોડાયા છે, તેમને પણ પૂછીશું. શું નામ છે આપનું? ગોયલ વિજયસિંહ. અચ્છા, કયા ગામથી આવ્યા છો આપ? નાના ખોખરાથી. અચ્છા, ક્યાંથી દારૂ લીધો હતો આપે? દારૂ તો આવડા ક્યાંથી લઈએ અમને કાંઈ ખબર નથી. અમારા તો ઘરના છે એટલે એની હારે આવવું પડે એ છે. આપને દાખલ કર્યા છે કે આપને? ના ના, હું તો આવડા પેશન્ટની હારે છું. અચ્છા, શું કહેશો? અનેક લોકો આ દારૂ પીવો જોઈએ કે ન પીવાય? કોણ દારૂ એ બધાનો શોખ છે, જેને પીવો એ પીવે. કોઈ વસ્તુ કોઈને પરાયણા કોઈ મોઢામાં નાખી જતું નથી. દારૂ પીવો એ આપણી ઉપર આખું આધીન રહેતું હોય છે. દારૂ બધા ધંધો કરે જ છે અને એ આ પોલીસને ખબર છે બધા ધંધો કરે છે, તો પછી એ બધું તો એને કરવાનું હોય એ એને જ કરાય ને. આસાનીથી તમારા ગામમાં દારૂ મળી જાય છે? હા. કેટલા રૂપિયામાં મળે? હવે એ તો હું નથી પીતો એટલે મને કેમ ખબર કેટલા રૂપિયામાં મળે છે. કયું ગામ? નાના ખોખરા. હા.